અને આ ત્રીજી ચોરી કે આ જયારે કેસ થતા હોય છે ત્યારે આરોપીઓને બચાવવા માટે, નવા નામ નહીં ખોલવા માટે, નહીં મારવા માટે, રિમાન્ડ નહીં માંગવા માટે પૈસા માંગવામાં આવે છે. એટલે આ દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં સતત ચોરી થઈ રહી છે. હવે પોલીસ સ્ટેશનેથી ડ્રગ્સ જો ઉંદર ખાઈ જાય તો માત્ર ડ્રગ્સ પૂરતું નથી, પોલીસ સ્ટેશને પડેલી ગાડીઓના ટાયર પણ ઉંદર ખાઈ જાય છે. સારી સારી મોંઘી મોંઘી ગાડીઓના સીટના કવર પણ ઉંદર ખાઈ જાય છે. ઉંદર ખાઈ જાય છે એનો અર્થ એવો થયો કે વેચાઈ જાય છે ટૂંકમાં. પણ આપણે એવું ના જાહેરમાં બોલાય ઉંદર ખાઈ જાય છે, કેમ કે ગૃહમંત્રી બહુ કડક સ્વભાવના છે, અત્યંત સ્વભાવ એમનો કડક છે. અને આપણા ગૃહમંત્રી કોઈ ગુનેગારને ક્યારેય છોડવામાં માનતા નથી. એટલે આપણે એવું ન કહેવાય કે ચોરી થઈ જાય છે અને પોલીસ વેચી નાખે છે. આપણે એમ કેવું છે ઉંદર ખાઈ જાય છે, બે પગવાળા કાઉન્સમાં, જેથી કરીને ગૃહમંત્રીની ગૃહમંત્રીનું થોડુંક માન સચવાય. અનેક વાહનો જે પોલીસ સ્ટેશને પડ્યા છે એના કાચ, એની સીટો, એના કવર, એના સ્ટેરિંગ વ્હીલ, એના ટ્યુબ, ટાયર, એન્જિનના મહત્વના પાર્ટ્સ પણ ઉંદર ખાઈ જાય છે.